હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે કોઈ રેસીપી નથી બનાવવાના દોસ્તો. આજે આપણે જોઈશું શિયાળામાં મળતા લીલા લસણને કેવી રીતે આપણે સ્ટોર કરી અને ફરીથી જ્યાં સુધી સિઝન આવે ત્યાં સુધી આપણે એને વાપરી શકીએ. આ માટે મેં અહીં લગભગ 750 ગ્રામ જેટલું લીલું લસણ લઈ લીધું છે. આપણે અહીં લીલા લસણને એકદમ ફ્રેશ એવું લઈ લઈશું. બને તો તમે જે દિવસે લાવો એ જ દિવસે એને ફ્રોઝન કરી લેવું. તો આ માટે મેં આ લસણને નળની નીચે એક મોટું વાસણ મૂકી અને એમાં એકદમ નળના નીતરતા પાણીથી બધા લસણની કળીઓને છૂટી છૂટી કરી અને આવી રીતે સારી રીતે એને વોશ કરી લીધી છે. આ રીતે મેં લસણને લગભગ 2 થી 3 વાર આવી રીતે સારી રીતે સાફ કરી લીધું છે, જેથી અંદરથી જે કોઈ માટી અને જે બધો કચરો હોય તે બરાબર નીકળી જાય. હવે આપણે લસણને કોઈ કાણાવાળી ટોપલીમાં નિતારવા માટે થોડીવાર 5 થી 10 મિનિટ માટે મૂકી દઈશું. ટોપલીમાંથી પાણી નીતરી જાય પછી આપણે એને પ્લેટફોર્મ પર ક્યાં તો ડાઇનિંગ ટેબલ પર, બધાના ઘરમાં જનરલી ડાઇનિંગ ટેબલ હોય જ છે, તો આપણે એક મોટા ટોવેલ પર એને છૂટું છૂટું કરી અને પંખાની નીચે લગભગ આપણે એને 1 કલાક માટે સુકાવા દઈશું. 1 કલાક પછી આપણું લસણ બધું સુકાઈ ગયું છે, તો હવે આપણે એને બતાવ્યા પ્રમાણે જે ઉપરની જેની ગાંઠો હોય તેને કાઢી અને સારી રીતે એને આપણે સાફ કરી લેવું. ઘણીવાર ઉપર પીળા પત્તા પણ હોય છે જે આપણે યુઝમાં નથી લેવાના. તો આવી રીતે મેં બધા જ લસણને સાફ કરી લીધું છે. હવે આપણે એને ચોપિંગ બોર્ડ પર કોઈ ધારવાળી એ ચપ્પુથી ફટાફટ એને આપણે સમારી લઈશું. અને આ મેં આવી રીતે બધું લસણ સારી રીતે ચોપ કરી લીધું છે. એ જ રીતે આપણે જે વ્હાઈટ પોર્શન છે લીલા લસણનો તેને પણ સારી રીતે ચોપ કરી લઈશું. તમારે જો એને અલગ સ્ટોર કરવું હોય તો તમે અલગ પણ સ્ટોર કરી શકો. હું અલગ સ્ટોર નથી કરવાની. હું ગ્રીન અને વ્હાઈટ પોર્શનને મિક્સ કરી દઈશ. આવી રીતે મેં બધા જ લસણને સારી રીતે સમારી સાફ કરી અને તૈયાર કરી લીધું છે. હવે આપણે એને એક કિચન ટોવેલ ઉપર લગભગ 1 થી 2 કલાક માટે સુકાવા દઈશું, જેથી કરીને આપણું જે બધું મોઇશ્ચર થોડું પણ અંદર રહી ગયું હોય તે બરાબર નીકળી જાય અને આપણું લસણ આખા વર્ષ માટે એકદમ સારી રીતે સ્ટોર થાય અને બગડી ન જાય. લગભગ 1 થી 2 કલાક થઈ ગયા છે, તો હવે મારું લસણ એકદમ મોઇશ્ચર વગરનું થઈ ગયું છે. તો હું વ્હાઈટ પોર્શન અને ગ્રીન પોર્શન જે મેં અલગ અલગ રાખ્યા હતા તેને હવે હું એક ભેગા કરી લઈશ. આપણે અહીં કોઈ એરટાઇટ કન્ટેનર લઈ લઈશું. મેં અહીંયા પ્લાસ્ટિકનો એક ડબ્બો લીધો છે અને એમાં નીચે મેં કિચન ટોવલ પાથર્યો છે અને એના ઉપર આપણે થોડું થોડું લસણ ભરતા જઈશું અને થોડા સમયે એની ઉપર ફરીથી આપણે એક કિચન ટોવેલ પાથરીશું અને આવી રીતે એમાં બધું લસણ પેક કરી લઈશું. આપણે લસણને દબાવીને નથી ભરવાનું. તમે કિચન પેપરની જગ્યાએ કોઈ કોટનનું કપડું પણ લઈ શકો. આવી રીતે લસણને ફ્રોઝન કરવાથી જ્યારે તમે યુઝ કરવાના હોય અને ડબ્બામાંથી કાઢો ત્યારે એના પર બરફની કોઈ પરત વળતી નથી અને તમે ડાયરેક્ટ એને યુઝ કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.